ગત લોકસભા ચૂંટણી સમયે તેમજ ક્ષત્રિય આંદોલન સમયે ભારે ચર્ચામાં આવેલા પદ્મિનીબા વાળા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. ખુદ આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ તેમને પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા છે. આમ આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ રહી છે અને આવતા વર્ષે વિધાનસભાનું ઇલેક્શન છે. તે પહેલા જ પદ્મિનીબા આમ આદમી પાર્ટીમાં જોડાતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે પદ્મિનીબા વાળા આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. સાથે જ તેમણે આમ આદમી પાર્ટીના વખાણ કરતા આમ આદમી પાર્ટીને સામાન્ય માણસો માટેની અને લોકોનો અવાજ ઉઠાવનારી પાર્ટી ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે થોડા કલાકો પહેલા જ પદ્મિનીબાએ એક વિડીયો બનાવીને ક્ષત્રિય સમાજને ભાજપ માટે મત ન આપવાની અપીલ કરી હતી. આપ સૌને એક કહી દઉં કે આંદોલન દરમિયાન જ એક મારો ચહેરો પ્રખ્યાત નહોતો. આંદોલન પહેલા પણ છેલ્લા 15 વર્ષથી બહેનો દીકરીઓ માટેની એક હું અવાજ રૂપે અડધી રાતનો હોકારો હતી અને હજી પણ છું અને આગળ જતા પણ બહેનો દીકરીઓ માટે હંમેશા હું ઊભી રહીશ. આમ આદમી પાર્ટીમાં આજે એક ભાઈશ્રીએ વાત કરી કે દરેક બહેનોને મહિનામાં જે 1000 રૂપિયા આપવામાં આવશે, એ વાતથી પણ હું ખૂબ જ એક પ્રેરિત થઈ અને એક મને લાભ સરસ એવો મળ્યો છે કે લોકો વચ્ચે રહી અને દરેકનો અવાજ બની અને લોકોની અવાજ સાંભળવો અને કામ કરવું. આજે આપ જોઈ રહ્યા હશો કે બીજી બધી પાર્ટીઓ હોય છે એ ખાલી વાતો કરે છે, પણ આમ આદમી પાર્ટી જોઉં છું ઘણા ટાઈમથી કે વાતો નથી કરતા, તરત રિઝલ્ટ લઈ આવે છે.